લો કે ડીજે પર પ્રતિબંધ મૂકતાની સાથે ડીજે માલિકે આખી ડીજે આઈસર સાથે આખો ટેમ્પો જે છે એ જમીનમાં દફનાવી દીધો। એટલે કે તમારી સામે જે સ્ક્રીન પર તમે વિડીયો જોઈ રહ્યા છો, આ વિડીયો ક્યાંથી આવ્યો અને કોની ડીજે છે અને શું ઘટના બની છે, બધી ટોટલી માહિતી તમને આ વિડીયો અંદર આપવાનો છું। એટલે બિલકુલ સ્કીપ ના કરતા, હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ, બિલકુલ વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો। તમને આ 2 મિનિટની અંદર ઘણી બધી માહિતી મળવાની છે અને ઘણું બધું શીખવા પણ મળવાનું છે મિત્રો। પહેલાં તો આપણે વાત કરી લઈએ, જે રીતના તમને એ સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યું છે કે ડીજેને નીચે દફનાવી રહ્યા છે, એટલે કે મોટો ખાડો ખોદીને આ ડીજે છે એ નીચે જમીનમાં દાટી રહ્યા છે। આપણે દેશી ભાષામાં કહીએ ને કે દાટી રહ્યા છે। હવે મિત્રો એવું આપણને માહિતી મળેલી છે કે અમુક સમાજની અંદર લગ્નમાં કે અન્ય કોઈ પ્રસંગમાં પણ ડીજે બંધ કરી દેવામાં આવે છે। તો શું કર્યું ડીજે માલિકે, ડીજે જે છે આખીની દફનાવી દીધી હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। પણ હકીકત તમને એ જણાવી દઉં મિત્રો કે જ્યાં આગળ ડીજે દફનાઈ રહ્યા છે ત્યાં આગળ ચોખ્ખું દેખાય છે, લાગી રહ્યું છે કે ત્યાં આગળ સાઉન્ડ, એટલે કે આજુબાજુ જે હાઇડ્રોલિક સિસ્ટમ પણ લાગેલી છે અને તમે જોતા હશો આગળ આજુબાજુ હાઇડ્રોલિક સિસ્ટમ લાગી છે અને એવું જે દેખાઈ રહ્યું છે કે ત્યાં આગળ ડીજે દફનાઈ નથી રહ્યા, ડીજેનું સાઉન્ડ ઉતારી રહ્યા છે એવું લાગી રહ્યું છે, અથવા ડીજેનું સાઉન્ડ ચડાઈ રહ્યા છે, કેમ કે આજુબાજુ તો હાઇડ્રોલિક સિસ્ટમ છે। તો પછી જનરેટર મિત્રો બહુ ભારે આવતું હોય છે, ત્યારે આ જે હાઇડ્રોલિક સિસ્ટમથી એ ચડાવવું પડે, ઉતારવું પડે। તો થોડો ખાડો ખોદીને પછી આ જે સામાન જે છે એ જે જનરેટર હતું એ ચડાઈ રહ્યા છે, ના કે ડીજે દફનાઈ રહ્યા કે ના કે આઈસર દફનાઈ રહ્યા। એટલે આવી અફવાથી મિત્રો દૂર રહેજો। આ ઘટના જે છે દેવગર બારિયાનો વિડીયો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જી હા મિત્રો, હું આશા કરું છું તમને આ માહિતી બધી જ ખબર પડી ગઈ છે। આજની વિડીયોની અંદર બસ આટલું, તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, વંદે માતરમ।